હેલો ફ્રેન્ડ્સ, તો હું જઈ રહી હતી શિરડી સાંઈબાબાના મંદિરે પદયાત્રા કરવા માટે. અને પહેલા દિવસે અમે સાંઈબાબાની આરતી કરી અને નીકળી ગયા શિરડી પદયાત્રા કરવા માટે. આ પદયાત્રા 1 અઠવાડિયામાં થાય છે અને આ છે અમારું ડીજે, જેમની સાથે અમે પદયાત્રા કરવા માટે નીકળી પડ્યા. આ જુઓ, અમારું ડીજે પણ નીકળી ગયું હતું અને સાથે સાથે સૌ પદયાત્રીઓ પદયાત્રા કરવા માટે નીકળી ગયા. હું પણ પદયાત્રા કરવા માટે નીકળી ગઈ. રસ્તામાં ખૂબ જ સરસ વ્યૂ આવતા હતા, તો હું પણ તેના વિડીયો લીધા. અને આ છે બીજા દિવસે સવારે સાકર પાતળ અને સાંજનું ભોજન અમે ત્યાં કર્યું. ત્યાર પછી ફરીથી અમે નીકળી ગયા પદયાત્રા કરવા માટે. જુઓ, હું ચાલતી જઈ રહી છું. પછી અમે પહોંચી ગયા સાપુતારા. ત્યાંનો વ્યૂ તો એટલો સરસ હતો કે ન પૂછો વાત. મને તો સવારમાં આવા વ્યૂ જોઈને મન ખુશ થઈ ગયું. તમે પણ પદયાત્રા કરવા માટે આવ્યા હોય તો કોમેન્ટમાં જણાવજો. પછી અમે શોર્ટકટ રસ્તે પહાડની અંદરથી ચાલતા જતા હતા અને વિડીયો લેતા હતા. જુઓ, ખૂબ જ સરસ પહાડમાંથી દ્રશ્યો જોતા અમે પદયાત્રા કરતા હતા. ખૂબ જ સારા એવા દ્રશ્યો અમને જોવા મળ્યા. અને હું પણ ઘણી જગ્યાએ ફોટોશૂટ કરવા માટે તો ઊભી રહી જ જાઉં છું. પછી આ મંદિર છે જ્યાં સેપુપાડામાં અમે બપોરનું ભોજન કર્યું. ત્યાર પછી અમે સપ્તશૃંગી પહોંચી ગયા. સપ્તશૃંગી માતાજીના મંદિરે સવારમાં જોવો ઘણી ભીડ હતી. હું પણ આ લાઈનમાં ઊભી રહી ગઈ અને સપ્તશૃંગી માતાજીના દર્શન કર્યા. ખૂબ જ વહેલી સવારમાં મેં સપ્તશૃંગી માતાજીના દર્શન કર્યા. મનમાં ઘણો આનંદ થયો. પછી ત્યાં પણ મેં ફોટા પાડ્યા અને ત્યાં પણ સવારમાં ખૂબ જ સરસ એવા દ્રશ્યો હતા. અને આ જો ઉપરથી પાણી પડે છે એ દ્રશ્ય પણ ખૂબ જ સરસ હતું. ત્યાં ફોટો પાડવાની પણ મને ઘણી મજા આવી ગઈ. આ જુઓ, હું તો ફોટો પાડવા માટે જગા શોધું છું અને આ મને સરસ એવી જગા મળી ગઈ હતી. સપ્તશૃંગી માતાજીના મંદિરે અમે દર્શન કર્યા. અને આ જુઓ, ત્યાં એક કુંડ છે, તે પણ તમને અહીં બતાવું. અને આ સપ્તશૃંગી માતાજીનું મંદિર હતું. ત્યાર પછી અમે સાંજના રાત્રિ રોકાણ માટે ગયા. ત્યાંનો સીન પણ ખૂબ જ સરસ હતો. ત્યાં અમે રાત્રિ રોકાણ કર્યું અને રસ્તામાં આગળ જતાં અમને એક ડોગી મળ્યો, જેના હું ફોટો લીધો. ત્યાર પછી અમે રાતના નીકળી પડ્યા લંબે હનુમાન જવા માટે. અને આ છે અમારું ડીજે, જેમની સાથે અમે પદયાત્રા કરતાં લંબે હનુમાન સવારમાં જ મળસ્કે પહોંચી ગયા હતા. અને આ છે હનુમાન દાદા. અને સવારમાં અમે પૌવા અને સેવનો નાસ્તો કર્યો અને સવારમાં ડીજેને સાથે ગરબા ગયા. હનુમાન દાદાના મંદિરે આવે એટલે સૌ પદયાત્રીઓ ગરબાના તાલ પર ઝૂમી ઉઠે છે. જેમણે પણ અહીં ગરબા ગાયા હોય મને કોમેન્ટમાં જણાવજો. અને જેઓ પણ પદયાત્રા કરવા માટે આવ્યા હોય તો મને જરૂરથી જણાવજો. હું પણ અહીં હનુમાન દાદાના વારે ગરબા ગાયા, મને પણ મજા આવી. ત્યાર પછી મેં પણ અહીં ઘણા ફોટા પડાવ્યા અને સાંજના સમયે અમે સૌએ ભેળ બનાવીને નાસ્તો કર્યો. થોડા દિવસમાં અમે પહોંચી ગયા શિરડી. અને આ જુઓ, ફાઇનલી હું આવી ગઈ શિરડી, જેની હું ઘણા સમયથી રાહ જોઈ હતી. અને આ છે શિરડીનું બજાર, જ્યાં સૌ ભાવિક ભક્તો દર વર્ષે ઘણીવાર સાંઈબાબાના દર્શન કરવા માટે આવે જ છે. અને સૌ જગ્યાએ લાઈવ સાંઈબાબાના દર્શન ટીવીમાં દેખાય છે. અને આ છે સાંઈ પ્રસાદાલય, જ્યાં તમને દિવસ રાત ફ્રી અને સેવા આપવામાં આવે છે. ત્યાર પછી હું તો નીકળી ગઈ 7 તીર્થધામ ફરવા માટે, જેનો વ્યૂ ખૂબ જ સરસ છે. અને ત્યાં મેં ઘણા સારા એવા સીન જોયા અને ત્યાં ફોટા પડાવ્યા. અને સાંઈ તીર્થધામ થીમ પાર્કમાં ફોટા પડાવવાની ખૂબ જ મજા આવે છે. અહીં સારા એવા દ્રશ્યો છે. હું પણ અહીં ઘણા બધા ફોટા પડાવ્યા. અને આ સાંઈ તીર્થ થીમ પાર્કમાં ઘણા સારા એવા વ્યૂ છે. તમે અહીં રાત્રિની મુલાકાતે આવશો તો તમને અંદર એન્ટ્રી લઈને ખૂબ જ સારા એવા ફોટા પાડવાના વ્યૂ મળી જશે. અહીં તમે ટિકિટ લઈને સાંઈબાબાના મૂવી પણ જોઈ શકો છો, જ્યાં તમને પૂરા સાંઈ લીલા બતાવવામાં આવશે. તો ટિકિટ લઈને અંદરથી જરૂર અવશ્ય જજો. ત્યાર પછી મને તો ભૂખ લાગી ગઈ અને જુઓ, હું પાણીપુરી ખાવા લાગી ગઈ, કારણ કે પાણીપુરી તો મને ખૂબ જ ભાવે જ છે.
ત્યાર પછી અમે નીકળી ગયા શેરડી બજારમાં ફરવા માટે. આ જુઓ હું બજારમાં ફરી રહી છું અને મને મજા પણ ઘણી આવતી હતી. ત્યાર પછી હું આ ગઈ સાંઈબાબાના મુખ દર્શન કરવા માટે, કારણ કે મંદિરમાં તો ઘણી લાઈન હતી, તેથી હું મુખ દર્શન કર્યા. પછી હું ભેળ ખાવા લાગી. પછી અમે ફરીથી બજારમાં ફરવા લાગ્યા. આ જો સાંઈબાબાના મંદિરે દર વર્ષે ઘણા ભાવિ ભક્તો આવે છે દર્શન કરવા. આ જો હું તો બજારમાં મસ્ત મજાની ફરી રહી છું. સાંઈબાબાના દર્શન કર્યા, મનમાં ખૂબ જ ખુશી થઈ. અને અહીં આવો તો દ્વારકામાઈની જરૂર મુલાકાત લેજો. આ સામે જ છે સાંઈબાબાનું મંદિર અને દ્વારકામાઈ પણ અહીં છે. અને આ સાંઈબાબાના મંદિર પાસે મેં ઘણા ફોટા પડાવ્યા અને આ છે સાંઈબાબાનું મંદિર. ત્યાર પછી આ જો રાત્રિનો વ્યૂ, શેરડીમાં રાત્રિનો વ્યૂ ખૂબ જ સરસ છે. અને અહીં પણ ઘણા બધા પ્રવાસીઓ ફોટા પડાવવા આવે છે. પછી હું નીકળી ગઈ ફરીથી શોપિંગ કરવા માટે. ઘણી બધી જગ્યાએ અમે શોપની મુલાકાત લીધી અને પછી હું સ્ટારબક્સમાં કોફી પીવા. પછી અમે ફરીથી રાતના શિરડી સાઈ બજારમાં નીકળી ગયા અને આ રાત્રિનો વ્યૂ જ્યાં સાંઈબાબાનું મંદિર અને દ્વારકામાઈ પાસે ઘણા બધા શ્રદ્ધાળુઓ ફરી રહ્યા છે અને હું પણ અહીં ફરવા આવી. સાંઈબાબાના મંદિરે આવું એ ખૂબ જ ખુશીની વાત છે. પછી અમે બજારમાં ફર્યા અને જુઓ ઘણી બધી શોપિંગ પણ કરી. તો જેઓ પણ પદયાત્રા માટે આવ્યા હોય મને કોમેન્ટમાં જણાવજો અને શિરડીની મુલાકાત અવશ્ય લો. ઓમ સાંઈ રામ, સાંઈબાબા કી જય. બાય બાય, થેન્ક યુ.